કે તમારા ઘરની અંદર દીકરાઓનો જન્મ થાય ને તો સૂતક છે એવું કઈ આ સૂતક છે જ, એ તો લાગે જ. આપણું શાસ્ત્ર કહે છે કે સૂતક લાગે, પણ સૂતક હોવા છતાં પણ નંદ બાબા અને રામકથા હોય તો દશરથ મહારાજ એવું કહે છે કે ઘરે દીકરા દીકરીનો જન્મ થાય તો થોડું ઘણું દાન દેતા શીખવું. આપણે શું કરીએ છીએ? જેવો છોકરાઓનો જન્મ થાય, આપણા ઘરની અંદર કોઈ બાળકનો જન્મ થાય તો આપણે ભગવાનના કપાટ બંધ કરી દઈએ, ભગવાનના દીવાબત્તી બંધ કરી દઈએ છીએ, ભગવાનને ધૂપ બત્તી બંધ કરી દઈએ છીએ, ભગવાનને રાજભોગ બંધ કરી દઈએ છીએ, ભગવાનને આરતી બંધ કરી દઈએ છીએ. આપણે પૂછીએ કેમ? બોલે અમારા ઘરે બાળકનો જન્મ થયો, સૂતક લાગે એટલે ભગવાનનું કાંઈ ન કરાય, ભગવાનને સ્નાન નહીં કરાવવાનું, ભગવાનને જમાડવાના નહીં. હું ઘણી વાર કહું તો ભગવાનને જો જમાડવાનો નિયમ ન હોય તો તમે ભૂખ્યા રહો ને, સગવડીઓ ધર્મ શું કામ કરો છો? સૂતક તો બધાને લાગે ને, ભગવાન પૂરતું શા માટે રાખો છો? તમે નકોરડા ખેંચો. માનસ જાતની મૂળ તકલીફ એ છે કે જે સહેલું લાગે છે ને એ વધારે કરે. સૂતક મેરે ભાઈ બહેન હોય, પણ સૂતકનો અર્થ એ થાય કે સૂતક મતલબ સારી તક. હે જીવ, ભગવાને તારા આંગણે સારો અવસર્યો આપ્યો છે તો આ તકનો લાભ ઝડપી અને થોડુંક દાન કરી લે, થોડુંક પુણ્ય કરી લે, થોડુંક પાથું ભરી લે.